જય શ્રી રામ યારો, આ છે અમારી શીતરમ જે આ 12મા મહિનામાં 11 તારીખે વર્ષ દિવસની થઈ. આ છે અમારા ઘરનું ગાંડું. માથું તો એમ હલાવતું હોય જાણે હમણાં આપણને મારી જ લેશે. આ નાની પાસે જવું હોય ને તો બહુ પ્રેમથી જવાનું. આમ પેલા માથે હાથ ફેરવાનો, પછી ધીરે ધીરે પાસે જવાનું, પછી હાવ પાસે જઈને તમે બકા ભરો તો એ કંઈ કરે એમ જ નથી. જો જેટલી ડાય દેખાય ને ઈથી વધારે તોફાની છે. પ્લસ તમે જેને આમ તમે હેત કરો ને એટલું ઈ તમારા ઉપર હેત વરસાવે. પછી તમે એને 2 દિવસ એની પાસે તમે ન જાઓ ને એટલે એ તમારાથી રિસાઈન બેસે. પછી તમારે આમ એને ખંજોળવા જવું પડે, મારી સીતું એમ કરવું પડે. ત્યાં તો એ આપણી પાસે હરખી રહે. મેડમ હઠીલા તો એટલા છે કે એને માનવું હોય તો જ માને, બાકી તો ન જ માને. અમારી હારોર આ મેડમને ચા પીવાની ટેવ પડી છે. એના હવાર ચા પાવો જ પડે, નકર આ મેડમનો દી ન ઉગે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ગાય કે વાછડી આપણા હાથ ચાટે ને તો આપણું નસીબ બદલાઈ જાય. પણ આ મેડમ મારા હાથ ચાટતી હતી ને તો મને હાથમાં ખંજવડાવતી હતી. પછી તમે મારો હાથ લઈ લીધો તોય એને હું કોણ જાણે ઘૂરી ચડી તો પાછો હાથ ચાટવા મેં એને દઈ દીધો. પણ એને મારા હાથ ચાટવાની બહુ મજા આવતી હતી. હું જેટલી આગી ભાગું ને એટલી થોડી થોડી કરીને નજીક આવું, વળી પાછી આગી જાઉં, વળી પાછી નજીક આવું. એમ કરતા કરતા તો મેડમને એમ થયું હતું કે હું એને મારી હોતો કલો. પણ પછી હું એટલી ડાયરે ને કે એને પાસે એટલી બધી ગઈ જ નહીં, નકર તો એ મને મારી જ લેત. અને હાથ ચાટવાની તો વાત અલગ હતી. એ તો મારું સ્વેટર ચાટતી હતી. હું કરું, કાઠિયાવાડી હોઉં ને એટલે રાજકોટનું એવું બોલાય જ છે કે હે. આ તો મારો હાથ ચાટી ચાટીને લાલ ચટક કરી નાખ્યો. તો પછી હું બતાવતી હતી કે જો મારો હાથ લાલ હાચન થઈ ગયો. જો દેખાય જેવો તેવો દેખાય. કેમ કે હું ધૂળમાં આળોટીને પછી એને પાસે હાથ ચટાડવા ગઈ હતી. અમારા ઘરમાં આને એટલે જ ગાંડું કહેવામાં આવે છે. કેમ કે આની યારે હું જ્યારે મસ્તી કરતી હોય ત્યારે હું ગાંડી થઈ જેમ કહું ચીકી 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 ચીકી. ઘણા એના તો વિડીયો જોતા જોતા ચીકી ખાવાનું મન થઈ જાય. મેડમના ગલગલીએ થઈ જોઈજો હમણાં કેવું માથું કરશે. જો વાતોમાં મેડમના થોડાક જાજા જ વખાણ થઈ ગયા મારાથી.